છો? મજામાં ને? બાળ મિત્રો, આજે આપણે વાંસળીવાળો અને ઉંદરોની એક વાર્તા જોવાની છે. એ વાર્તાનું શીર્ષક છે વાંસળીવાળો. એ વાર્તામાંથી આપણને શું શીખવા મળે એ આપણે વાર્તાના અંતમાં જોઈશું. તો ચાલો જોઈએ વાંસળીવાળો. એક ચંદનપુર નામ શાળા હતી, બગીચો હતો અને ગામના પંદરે એક ચોતરો હતો, જ્યાં ગામના લોકો વિરામના સમયે આવીને બેસતા હતા. અને એ ગામના છેવાડે એક સુંદર અને મોટી નદી હતી. આ મિત્રો, એ ગામ તો ઘણું સુંદર હતું, પણ એ ગામના બધા લોકો પરેશાન હતા, કારણ કે એ ગામમાં ઉંદરનો ત્રાસ હતો. એ ગામમાં જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર. ઘરમાં ઉંદર, બાગમાં ઉંદર, પેટીમાં ઉંદર, કબાટમાં ઉંદર, મોટા ઉંદર, નાના ઉંદર, જાડા ઉંદર, પાતળા ઉંદર, કાળા ઉંદર, ધોળા ઉંદર. જ્યાં જુઓ ત્યાં તો ઉંદર જ ઉંદર. કોઈને પણ સુખે ખાવા ન દે, કોઈને પીવા ન દે, સુખે ફરવા ન દે. આમ જાઓ તો ચૂ ચૂ ચૂ, તેમ જાઓ તો ચૂ ચૂ ચૂ, જ્યાં જાઓ ત્યાં ચૂ ચૂ ચૂ. ગામના બધા લોકો તો ઉંદરોના ત્રાસથી કંપમાં એક વાંસળીવાળો સુમળી વાંસળી વગાડતો વગાડતો આવ્યો અને ચોતરા પાસે ઉભા થયેલા લોકો પાસે ગયો અને પૂછ્યું, શું થયું ગ્રામજનો? કેમ પરેશાન લાગો છો? કોઈ તકલીફમાં છો? ત્યારે એક વડીલે કહ્યું, શું કહીએ મહારાજ, તકલીફ તો છે જ, પણ એ તકલીફનો કોઈ ઉપાય મળતો નથી. ત્યારે વાંસળીવાળાએ પૂછ્યું, કેમ, શું થયું? ત્યારે તેમાંના એક વ્યક્તિએ કહ્યું, શું કરીએ મિત્ર, આ ગામમાં ઉંદરોનો ઉપદ્રવ વધી ગયો છે. જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદરો છે. ઉંદરો ભગાડવા માટેના અમે બધા ઉપાયો કરી ચૂક્યા છે, પણ ઉંદરોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જ રહે છે. વાંસળીવાળો કહે, બસ આટલી જ વાત છે? એ બધા ઉંદરોને ભગાડવાની જવાબદારી મારી. ગામના બધા ઉંદરોને હું ગાયબ કરી દઈશ. ત્યારે ગામનો એક વ્યક્તિ બોલ્યો, એ શક્ય નથી. અમે ઉંદરોને ભગાડવાના બધા જ પ્રયત્ન કરી ચૂક્યા છે, તો પણ ઉંદરોનો ત્રાસ ઓછો થયો નથી. તો તમે શું ભગાડવાના હતા? ત્યારે વાંસળીવાળો કહે છે, જો હું ગામના બધા જ ઉંદરોને દૂર કરી એક પણ ઉંદર ના રહેવા દઉં તો તમે મને શું આપશો? ત્યારે ગામના એ લોકોએ એકબીજા સાથે